નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરનો જ ટોપિક જોઈશું. હવે ગયા લેક્ચરની અંદર આપણે પહેલો જે પાર્ટ છે રિવિઝન, એ રિવિઝન જોયો હતો. રિવિઝનની અંદર આર્ટિકલ્સ અને ધીસ ધેટ વિશે શીખ્યા હતા. સાથે સાથે આપણે પ્રોનાઉન્સ હેવ હેઝ શીખ્યા હતા અને નંબર્સ, બરાબર. અને કાલનું આપણું જે લેસન હતું એ મેં નંબર્સ 1 to 100 સુધી તમને આપ્યું હતું, તો તમે પૂરું કર્યું હશે. હવે આજે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરાવીશું, બરાબર. તો એક્સરસાઇઝની અંદર જોઈએ તો પહેલો પ્રશ્ન છે એ અથવા એન વડે ખાલી જગ્યા પૂરો. એ એન વડે ખાલી જગ્યા પૂરો. તો એ ક્યારે મુકાય અને એન ક્યારે મુકાય એ આપણને ખબર જ છે. જે વ્યંજન હોય એની આગળ એ મૂકીશું, સ્વર હોય એની આગળ આપણે એ મૂકીશું. વ્યંજનથી શરૂ થતો જે શબ્દ હોય એ વ્યંજનથી શરૂ થતો જે શબ્દ હોય એની આગળ એ મૂકીશું, અને સ્વરથી જે શરૂ થતો સ્પેલિંગ હોય એની આગળ એન મૂકીશું, બરાબર. તો ચલો આપણે એક્સરસાઇઝ તરફ જઈએ. પહેલું છે ખાલી જગ્યા બુક. તો આપણે જોઈએ કે બુકનો સ્પેલિંગ શેનાથી સ્ટાર્ટ થાય છે. તો બુકનો જે સ્પેલિંગ છે એ બીથી શરૂ થાય છે. બી એ વ્યંજન છે, એટલે બી વ્યંજન હોવાથી આ જે ખાલી જગ્યાની અંદર એ આર્ટિકલ મૂકવામાં આવે છે. બીજો જોઈએ ખાલી જગ્યા ઓનિયન. હવે ઓનિયન છે, ઓનિયન એટલે થાય ડુંગળી. તો ઓનિયનનો જે સ્પેલિંગ છે એ ઓથી શરૂ થાય છે. ઓ શેમાં આવે છે? સ્વરમાં. તો સ્વરથી જે શરૂ થતો સ્પેલિંગ હોય એની આગળ આપણે એન આર્ટિકલ મૂકવામાં આવે છે. હવે છે એપલ. તો એપલ પણ શું છે? તો આપણે જાણીએ એ પ્રમાણે એપલ એટલે સફરજન. એપલનો જે સ્પેલિંગ છે એ એપલનો સ્પેલિંગ એથી શરૂ થાય છે, અને એ શું છે? સ્વર છે. એટલે એ સ્વર હોવાથી આ ખાલી જગ્યાની અંદર એન આર્ટિકલ મૂકીશું. એવી રીતે અહીંયા હોર્સ છે. હોર્સનો સ્પેલિંગ એચથી શરૂ થાય છે. એચ એ વ્યંજનમાં આવે છે, એટલે અહીંયા આ ખાલી જગ્યામાં એ મૂકીશું. પછી આગળનું પાંચમું જોઈએ તો પેરોટ. તો પેરોટનો જે સ્પેલિંગ PARROT છે. તો પી એ વ્યંજન છે, અને વ્યંજનની આગળ આપણે ખાલી જગ્યામાં શું મૂકીશું? વ્યંજન હોવાથી એ મૂકીશું. અહીંયા આગળ છઠ્ઠું છે જોઈએ તો છઠ્ઠું સ્પેલિંગ TREE ટ્રી છે. હવે ટ્રીનો જે સ્પેલિંગ છે એ ટીથી શરૂ થાય છે. તો ટી એ વ્યંજન હોવાથી ટી એ વ્યંજન હોવાથી આ ખાલી જગ્યાની અંદર આપણે એ આર્ટિકલ મૂકીશું. સાતમું આપણે જોઈએ તો UMBRELLA અમ્બ્રેલા. તો અમ્બ્રેલા એટલે છત્રી થાય. અમ્બ્રેલાનો સ્પેલિંગ યુથી શરૂ થાય છે, એટલે આ ખાલી જગ્યાની અંદર એન અમ્બ્રેલા એવું, એટલે કે યુ સ્વર હોવાથી એન ખાલી જગ્યામાં મૂકી શકીશું. આઠમું છે એગ, બરાબર. એગ. તો એગનો સ્પેલિંગ પણ ઈથી શરૂ થાય છે. ઈ એ સ્વર હોવાથી એન મૂકીશું. નવમી ખાલી જગ્યા છે BUS બસ. બસનો સ્પેલિંગ બીથી શરૂ થાય છે. બી એ વ્યંજન હોવાથી આ ખાલી જગ્યાની અંદર એ મૂકીશું, બરાબર. આગળ જોઈએ તો 10મું જોઈએ તો ખાલી જગ્યા ઓરેન્જ. હવે ઓરેન્જ એટલે થાય મોસંબી, નારંગી, બરાબર. તો ઓરેન્જનો જે સ્પેલિંગ છે એ ઓરેન્જનો સ્પેલિંગ ઓથી સ્ટાર્ટ થાય છે, બરાબર. તો ઓ એ શું છે? સ્વર છે. સ્વર હોવાથી એન આર્ટિકલ મૂકીશું. આગળની ખાલી જગ્યામાં ખાલી જગ્યા ટીચર. તો ટીચરનો સ્પેલિંગ ટીથી શરૂ થાય છે. ટી એ વ્યંજન છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમારે આવી ખાલી જગ્યા જ્યારે પૂછાય કે એ કે એન વડે ખાલી જગ્યા પૂરો, તો આ જે શબ્દની આગળ ખાલી જગ્યા હોય એ ખાલી જગ્યાની પછીનો તરત જે શરૂ થતો હોય એ લેટર જોવાનો. એ વ્યંજન હોય તો એ મૂકવાનું, અને જો એ સ્વર હોય તો એની આગળ એન મૂકવાનું. હવે ટીચર છે, એ ટીચરમાં ટી છે એ વ્યંજન હોવાથી આપણે એ મૂક્યો, બરાબર. 12મી ખાલી જગ્યા જોઈએ તો 12મી ખાલી જગ્યાના એન ખાલી જગ્યા એલિફન્ટ. તો એલિફન્ટનો સ્પેલિંગ આપણે જાણીએ એ પ્રમાણે ઈથી શરૂ થાય. એલિફન્ટ એટલે હાથી, બરાબર. તો હાથીનો સ્પેલિંગ ઈથી શરૂ થાય. ઈ એ સ્વર હોવાથી એની આગળ એન આર્ટિકલ મૂકીશું. આગળનું જોઈએ તો ખાલી જગ્યા ઇન્કપોટ. ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો થાય, બરાબર. હવે આ ઇન્કપોટનો સ્પેલિંગ આઈથી શરૂ થાય છે. તો આઈ એ પણ શું છે? સ્વર છે. તો સ્વરની આગળ એન મૂકીશું.
14મી ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યા ટેબલ. ટેબલનો સ્પેલિંગ TABLE ટીથી શરૂ થાય છે, તો આ ખાલી જગ્યામાં ટી અહીંયા વ્યંજન હોવાથી આપણે એ મૂકીશું. 15મું જોઈએ તો ખાલી જગ્યા શાર્પનર. હવે શાર્પનર એટલે શું થાય, તો સંચો આપણે જે પેન્સિલ છોલવા માટે ઉપયોગમાં લઈએ એનો અહીંયા સ્પેલિંગ છે. હવે શાર્પનર છે તો શાર્પનરનો સ્પેલિંગ એસથી શરૂ થાય છે. હવે જાણીએ તો એસ એ શું છે, તો એસ એ વ્યંજન છે. એસ વ્યંજન હોવાથી આની આગળ શું મૂકીશું, એ મૂકીશું. 16મું જોઈએ તો ખાલી જગ્યાએ આઈસ્ક્રીમ. હવે આઈસ્ક્રીમનો સ્પેલિંગ ICECREAM આઈથી શરૂ થાય છે. આઈસ્ક્રીમનો સ્પેલિંગ આઈથી શરૂ થાય છે. હવે આઈસ્ક્રીમનો સ્પેલિંગ આઈથી શરૂ થાય છે એટલે આઈ એ શું છે, સ્વર છે, અને આઈ સ્વર હોવાથી અહીંયા EN આર્ટિકલ મૂકીશું. આગળ જોઈએ તો ખાલી જગ્યા કેટ. બિલાડીનો સ્પેલિંગ અહીંયા સીથી શરૂ થાય છે. કેટ એટલે બિલાડી. હવે બિલાડીનો જે સ્પેલિંગ છે સીથી શરૂ થાય છે. સીથી શરૂ થતો હોય તો સી એ વ્યંજન હોવાથી આપણે અહીંયા શું મૂકીશું, એ મૂકીશું. આગળની ખાલી જગ્યા જોઈએ તો ખાલી જગ્યા લીફ. લીફ એટલે થાય પાંદડું. તો હવે લીફનો સ્પેલિંગ LEAF છે, તો લીફનો સ્પેલિંગ એલથી શરૂ થાય છે. એલ એ વ્યંજન હોવાથી એલની આગળ આ ખાલી જગ્યાની અંદર એ મૂકીશું. આગળ જોઈએ તો ખાલી જગ્યા આંટ. ANT આંટ. તો આંટ એટલે કીડી થાય, બરાબર. હવે એક કીડીની વાત કરવામાં આવી છે અહીંયા, એટલે આંટનો સ્પેલિંગ છે એથી શરૂ થાય છે. એથી શરૂ થતો હોય એના માટે અહીંયા સ્વર છે, એ સ્વર છે અને એથી શરૂ થાય છે એટલા માટે અહીંયા EN આર્ટિકલ મૂકીશું. આગળ જોઈએ તો ખાલી જગ્યા પેન્સિલ. હવે પેન્સિલની અહીંયા વાત કરવામાં આવી છે તો પેન્સિલનો સ્પેલિંગ PENCIL થાય, બરાબર. હવે પેન્સિલનો સ્પેલિંગ PNCIL થાય એટલે પેન્સિલનો સ્પેલિંગ પીથી શરૂ થાય છે. પી એ વ્યંજનમાં ગણાય છે. પી વ્યંજન હોવાથી આ સ્પેલિંગની આગળ આપણે એ આર્ટિકલ મૂકીશું. આગળ જોઈએ તો ખાલી જગ્યા ઇરેઝર. ઇરેઝર એટલે થાય રબર, જે આપણે યુઝ કરીએ છીએ એ, બરાબર. આપણે લખતી વખતે પેન્સિલથી લખેલું હોય એ ભૂસવા માટે ઇરેઝરનો ઉપયોગ કરીએ છીએ. તો ઇરેઝરનો સ્પેલિંગ ERASER થાય છે, બરાબર. ERASER થાય છે તો ઇરેઝરનો જે સ્પેલિંગ છે ઈથી શરૂ થાય છે. ઈથી શરૂ થાય એટલા માટે અહીં એ સ્વર છે એટલા માટે આ ખાલી જગ્યાની અંદર EN આર્ટિકલ મૂકવામાં આવે છે, બરાબર. ફરીથી આપણે એક એક્સરસાઇઝની આપણે ધ્યાન રાખીએ અહીંયા કે આ જે ખાલી જગ્યા એ અને એન વડે મૂકવામાં આવી છે તો એ અને એન આર્ટિકલ ક્યારે મૂકવામાં આવે છે, જ્યારે એક વસ્તુનો નિર્દેશ કરવા માટે આવે છે. ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી અને વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે એ અને એનનો ઉપયોગ થાય છે. જ્યારે કોઈ સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, એટલે કે કોઈ પણ જે વ્યક્તિ કે કોઈ નામ હોય, પ્રાણી વસ્તુનું નામ હોય, એ એક વચનમાં ઉપયોગ થતો હોય અને એનો વ્યંજનથી શરૂ થતો હોય એવો સ્પેલિંગ હોય તો એ શબ્દોની આગળ એ મુકાય છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે અબુક, અકાવ, અબય અને અટ્રી આપણે જોયું હતું. સેમ એવો જ નિયમ છે સ્વર માટે, કે સ્વર ક્યારે યુઝ થાય તો સ્વરમાં કયો નિયમ છે, તો સામાન્ય નામનો ઉચ્ચાર એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણીનું નામ છે એ AEIOU થી શરૂ થતું હોય, એટલે કે સ્વરથી શરૂ થતું હોય અને એક વચનમાં હોય. એક વચન હંમેશા યાદ રાખવાનું કે એ અને એન હંમેશા એક જ વચનમાં એનો ઉપયોગ થાય છે. તો AEIOU થી શરૂ થતું વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું નામ જે એક વચનમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે તો એના માટે આપણે EN આર્ટિકલ મૂકવામાં આવે છે. અને AEIOU સિવાયના એટલે કે સ્વર સિવાયના, અહીંયા જે આ 5 સ્વર છે એના સિવાયના ABCDના બધા જ A to Z ની અંદર જે લેટર છે એ બધા વ્યંજન છે. વ્યંજનથી શરૂ થતો સ્પેલિંગ હોય અને એકવચનમાં એનો ઉપયોગ થતો હોય તો એ આર્ટિકલ મૂકી શકાય. અને સ્વરથી શરૂ થતો હોય એવો સ્પેલિંગ, એકવચનમાં ઉપયોગ એનો લેવામાં આવતો હોય, જે સ્વર AEIOU છે એટલે એનાથી જો શરૂ થતો હોય તો શું મૂકીશું, EN આર્ટિકલ મૂકીશું. અહીંયા એન એપલ, એન એલિફન્ટ, પછી એન ઇન્કપોટ, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા, બરાબર. આવા અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યા છે. આ એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો અહીંયા જો ડાર્ક, આ પહેલો જે લેટર છે ડાર્ક લખેલો છે, જે આપણે હાઇલાઇટ કરવા કે આ જે પહેલો જ લેટર તમારે કોઈ પણ સ્પેલિંગ હોય ENથી ખાલી જગ્યા પૂરવાની હોય તો એ ની અંદર ખાલી જગ્યા હોય એ પછીનો જે સ્પેલિંગ હોય એનો પહેલો લેટર આપણે જોવાનો છે. અને આ ખાલી જગ્યામાં E અને N કઈ રીતે મુકાય એ તમારે નક્કી કરવાનું છે.
આ પહેલો લેટર જોઈને. અહીંયા પણ જો વ્યંજનથી શરૂ થતા જે સ્પેલિંગો છે એમાં પણ અહીંયા પહેલો જે શબ્દ છે, સોરી પહેલો અક્ષર છે, એ પહેલો અક્ષર હંમેશા હાઇલાઇટ કર્યો છે. હાઇલાઇટ એટલે થોડો ડાર્ક કર્યો છે, જે આપણને એટલું આપણું ધ્યાન દોરે છે કે આ બધા વ્યંજન છે એની આગળ એ મૂકી અને અહીંયા સ્વર છે એની આગળ આપણે એ મૂકી શકાય. બરાબર. ચલો હવે આપણે પ્રશ્ન બીજો જોઈએ કે ચિત્ર જોઈ અને પ્રશ્નોના ઉત્તર લખો. હવે એક એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા આપ્યું છે કે અહીંયા ચિત્ર આપ્યું હોય અને ચિત્ર ઉપરથી આપણને અહીંયા ક્વેશ્ચન પૂછ્યા હોય. એ ક્વેશ્ચન આન્સર આપણે હકાર અથવા નકારમાં એટલે કે યસ અને નોમાં આપવાના છે, જે આપણે કાલે આપણે ભણી જ ગયા છે. બરાબર. હકાર નકારમાં જવાબ વોઝ વેરમાં, યસ હેવ હેઝની અંદર. બરાબર. આ ભણી જ ગયા છીએ. તો આપણે એનો ઉપયોગ કરી અને પછી આપણે અહીં આ જે પ્રશ્ન આપેલા છે એ એક્સરસાઇઝની અંદર આપણે એના જવાબ લખવાના છે. તો આપણે પહેલું ઉદાહરણ આપણે જોઈએ. તો પહેલા ઉદાહરણમાં છે ઇઝ ધીસ અ બસ, કે શું આ બસ છે? તો આપણને ચિત્ર શેનું દેખાય છે? તો નાવનું એટલે કે હોડીનું ચિત્ર દેખાય છે, બોટનું ચિત્ર દેખાય છે. એટલે શું લખીશું? અહીંયા પ્રશ્ન છે ઇઝ ધીસ અ બસ, કે શું આ બસ છે? તો આપણને બસ દેખાતી નથી, આપણને નાવ દેખાય છે એટલે કે હોડી દેખાય છે. તો શું લખીશું? નો ઇટ ઇઝન્ટ, કે ના તે નથી. ઇટ ઇઝ અ બોટ, કે તે બોટ છે. બરાબર. આપણને બોટ દેખાય છે. એવી રીતે પ્રશ્ન છે એનો નકારમાં અહીંયા જવાબ આપ્યો છે અને જે સાચી વસ્તુ છે એ લખવાનું છે. બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધીસ. વોટ એટલે શું થાય? શું. વોટ એટલે શું, ધીસ એટલે આ, કે આ શું છે? તો જો એવો પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધીસ, તો આપણે જાણીએ છીએ કે આ શું છે? બોટ છે. તો આપણે લખીશું ધીસ ઇઝ અ બોટ. બરાબર. કાલે જણાવ્યું પ્રમાણે આજે વાક્યની શરૂઆતના દરેક સ્પેલિંગ એ ભૂલવાના નહીં, કેપિટલ લેટરની અંદર જ લખવાના. હવે ચલો આપણે આ ઉદાહરણ જોયું. ઉદાહરણ પરથી આપણે નીચેના આપણે પ્રશ્નોના જવાબ આપીશું. પહેલું, ઇઝ ધીસ અ પોટેટો. શું લખ્યું છે? ઇઝ ધેટ અ પોટેટો. હવે ઇઝ ધેટ અ પોટેટો. પોટેટો એટલે તમને આ પોટેટો દેખાય છે. હવે પોટેટો એટલે આપણે જાણીએ છીએ પોટેટો એટલે શું થાય? બટેકું. તો આ આપણને બટેકાનું ચિત્ર દેખાય છે? ના, આપણને ટમેટાનું ચિત્ર દેખાય છે. એટલે શું લખીશું? નો ઇટ ઇઝ નોટ અથવા નો ઇટ ઇઝ ઇઝન્ટ. નકારમાં જવાબ આવશે કારણ કે આ પોટેટો નથી એટલે માટે. આ શું છે? તો ટમેટો. તો આપણે લખવાનું કે ઇટ ઇઝ અ ટમેટો. બરાબર. શું લખવાનું છે? ઇઝ ધેટ અ પોટેટો. તો શું આ બટેકું છે? તો નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. ઇટ ઇઝ અ ટમેટો, તે ટામેટું છે. બીજું છે વોટ ઇઝ ધીસ, કે આ શું છે? તો આપણને ચિત્ર અહીંયા આપેલું છે. ચિત્ર શેનું છે? તો ચિત્ર છે બનાનાનું એટલે કે કેળાનું છે. બરાબર. તો અહીંયા લખવાનું કે ધીસ ઇઝ અ બનાના. એક જ કેળું છે એટલે લખવાનું ધીસ ઇઝ અ બનાના. જો અહીંયા એનો ઉપયોગ કર્યો છે, અહીંયા શું છે? બી એ વ્યંજન છે એટલા માટે. 3 નંબરનું આપણે પ્રશ્ન જોઈએ. ઇઝ ધીસ અ પેન. તો હવે પેનનું આ ચિત્ર છે. તો પેનનું ચિત્ર આવું ના હોય, પેન નથી, આ પેન્સિલ છે. બરાબર. પેન અલગ આવે અને પેન્સિલ અલગ આવે. આ ચિત્ર શેનું છે? પેન્સિલનું છે. તો ઇઝ ધીસ અ પેન એવું પૂછ્યું છે કે શું આ પેન છે? તો આપણને ખબર છે કે આ પેન નથી એટલે શું લખવાનું? નો ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ અ પેન્સિલ, કે ના તે નથી. ઇટ ઇઝ અ પેન્સિલ, તે પેન્સિલ છે, તે પેન નથી. હવે આગળનું ચિત્ર જોઈએ. વોટ ઇઝ ધેટ. ધેટ એટલે પેલું. વોટ એટલે શું, કે પેલું શું છે? તો આપણને પેલું શું છે એમ કરીને ચોથા નંબરનું આપણું જે ચિત્ર છે, ચોથા નંબરનું ચિત્ર શેનું છે? ડોગનું છે, કૂતરાનું છે. તો આપણને આ જે ચિત્ર કૂતરાનું છે એટલે આપણે જવાબ આપવાનું કે ધેટ ઇઝ અ ડોગ, કે પેલો કૂતરો છે, પેલો કૂતરો છે. બરાબર. તો 5મું જોઈએ. ઇઝ ધીસ અ ગ્લાસ. હવે આ તમને ગ્લાસ દેખાય છે? તો ના, આ આપણે કપ છે. બરાબર. તો આનો જવાબ આપણે નકારમાં પહેલાં આપવાનો. પ્રશ્ન શું છે? ઇઝ ધીસ અ ગ્લાસ, કે શું તે ગ્લાસ છે? શું આ ગ્લાસ છે? તો નો ઇટ ઇઝન્ટ, કે ના તે નથી. ધીસ ઇઝ અ કપ. હવે આપણે જાણીએ છીએ કે આ શું છે? કપ. તો લખવાનું કે ધીસ ઇઝ નો ઇટ ઇઝ નોટ. ધીસ ઇઝ અ કપ, કે આ ગ્લાસ નથી, આ શું છે? કપ છે. આગળનું 6થું વાક્ય જોઈએ. ઇઝ ધેટ અ કેપ. હવે આપણને અહીંયા 6થું જે ચિત્ર છે અહીંયા અમ્બ્રેલાનું આપ્યું છે, પણ પ્રશ્ન શું પૂછે? ઇઝ ધેટ અ કેપ. કેપ એટલે શું થાય? ટોપી થાય, જે આપણે માથે પહેરીએ છીએ ગરમીથી બચવા એને. તો અહીંયા લખ્યું છે કે ઇઝ ધેટ અ કેપ.
કેપ એટલે કે શું તે ટોપી છે. તો આપણને ચિત્ર અમ્બ્રેલાનું આપ્યું છે અને ટોપી પૂછ્યું છે એટલે નકારમાં જવાબ લખવાનું કે નો ઇટ ઇઝ નોટ અથવા નો ઇટ ઇઝ ઇઝન્ટ, કે ના તે નથી. એ શું છે તો ધેટ ઇઝ એન અમ્બ્રેલા. હવે અમ્બ્રેલાનો સ્પેલિંગ યુથી શરૂ થતો એટલે મેં એન અમ્બ્રેલા UAN લખ્યું છે, બરાબર. આર્ટિકલ ધીસ ઇઝ એન અમ્બ્રેલા, કે આ છત્રી છે. 7મું વાક્ય જુઓ. 7મા વાક્યની અંદર આપણને પહેલાં જ આપી દીધું છે ચેર છે, ખુરશીનું ચિત્ર આપેલું છે. પૂછ્યું શું છે કે ઇઝ ધીસ અ ચેર. પૂછ્યું એમ છે કે શું આ ખુરશી છે, તો આપણે જોઈએ છે કે ચિત્ર ખુરશીનું છે અને પ્રશ્ન પણ શું પૂછ્યો છે, ખુરશી માટે જ પૂછ્યો છે. એટલે નકારમાં નહીં પણ હકારમાં જવાબ આપશે, યસમાં જવાબ આપશે. શું લખવાનું? યસ ધીસ ઇઝ અ ચેર. પૂછ્યું છે કે આ શું ચેર છે, તો આપણને ચેરનું જ ચિત્ર બતાવે છે એટલા માટે લખીશું કે યસ ધીસ ઇઝ અ ચેર, કે હા, કે અહીંયા પ્રશ્ન પૂછ્યો શું આ ખુરશી છે, આપણે જવાબ આપવાનો કે હા આ ખુરશી છે, બરાબર. હવે આગળનું જોઈએ. પાના નંબર 7 ઉપર 8મું જે ક્વેશ્ચન પૂછ્યું છે ઇઝ ધેટ અ કાવ. હવે જો કે અહીં તમને કાવનું ચિત્ર, કાવ એટલે શું થાય, તો કાવ એટલે આપણે જાણીએ એ પ્રમાણે કાવ એટલે ગાય થાય. અહીંયા ગાયનું ચિત્ર છે, ના ગાયનું ચિત્ર આપણને દેખાતું નથી. અહીંયા શાનું ચિત્ર દેખાય છે આપણને? એલિફન્ટ, હાથીનું ચિત્ર દેખાય છે. એટલે પાછો અહીંયા આપણે નકારમાં જવાબ આપવાનું નો ઇટ ઇઝન્ટ, કે ના તે નથી, કારણ કે એ ગાય નથી. તો શું છે તો ડેટ ઇઝ એન એલિફન્ટ, કે તે હાથી, પેલો હાથી છે. શું પ્રશ્ન પૂછ્યો? ઇઝ ધેટ અ કાવ, કે શું પેલી ગાય છે? નો ઇટ ઇઝ નોટ, ના તે નથી. ધેટ ઇઝ એન એલિફન્ટ, તે પેલો હાથી છે, બરાબર. 9મું વાક્ય આપણે જોઈએ. નવમું વાક્ય છે ઇઝ ધીસ અ ટ્રેન, બરાબર. તો અહીંયા ઇઝ ધીસ અ ટ્રેન, ઇઝ ધીસ એટલે કે શું આ ટ્રેન છે, ટ્રેન એટલે રેલગાડી. તો આપણે જે ચિત્ર દેખાય છે એમાં રેલગાડીનું જ દ્રશ્ય આપણને જોવા મળે છે એટલે લખીશું યસ ધીસ ઇઝ અ ટ્રેન, હા તે ટ્રેન છે અથવા તો તે રેલગાડી છે, બરાબર. શું પૂછ્યું છે? ઇઝ ધીસ અ ટ્રેન, કે શું આ ટ્રેન છે, શું આ રેલગાડી છે. તો આપણને ચિત્ર રેલગાડીનું છે એટલે આપણે લખીશું યસ ધીસ ઇઝ અ ટ્રેન, હા આ રેલગાડી છે. 10મું અને છેલ્લું વાક્ય જોઈએ. તો ઇઝ ધેટ બનાના, કે શું આ કેળું છે. તો આપણને ચિત્ર કેળાનું આપ્યું છે? ના, આપણને શાનું ચિત્ર આપ્યું છે? આપણને એપલનું આપ્યું છે, સફરજનનું. એટલે આપણે શું લખવાનું? પહેલાં તો જવાબ ઇઝ ધેટ અ બનાના, કે શું તે કેળું છે, આ પેલું કેળું છે. તો નો ઇટ ઇઝ નોટ, કે ના તે નથી. ઇટ ઇઝ એન એપલ, તે સફરજન છે, બરાબર. તો આટલે સુધી તમને ખબર પડી ગઈ હશે કે આપણે ક્વેશ્ચન આવી જ રીતે એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. ચિત્ર આપ્યું હોય અને ક્વેશ્ચન પૂછ્યા હોય તો ચિત્ર જોઈ અને તમારે સાચો જવાબ એની અંદર લખવાનો છે. હવે આપણે ક્વેશ્ચન 3 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ. આગળ પ્રશ્ન નંબર 3ની અંદર જોઈએ તો ઇઝ એમ આર વડે ખાલી જગ્યા ભરો. હવે ઇઝ એમ આર ક્યારે વપરાય છે તો આપણે કાલે જોયું, બરાબર. અહીંયા આપણે સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા ભરવો, બરાબર. તો એની અંદર આપણે કાલે જોયું હતું એ પ્રમાણે આઈ જોડે એમ, ફક્ત આઈ જોડે જ એમનો ઉપયોગ થાય છે. બીજા બધા જોડે સાદા વર્તમાનકાળમાં ઇઝ અથવા આરનો ઉપયોગ થાય છે. ફક્ત આઈ એટલે કે હુંનો જે સ્પેલિંગ હોય એની જોડે જ એમનો ઉપયોગ થાય છે. બીજા બધા જ ની જોડે ઇઝ અથવા આરનો ઉપયોગ થાય છે. ફરીથી આપણે અહીંયા ટુ-બીના વર્તમાનકાળના રૂપો જોઈએ. આઈ એટલે હું, એની જોડે વર્તમાનકાળની અંદર એમ મુકાય. યુ એટલે તમે, એની જોડે આર મુકાય. હી, શી, ઇટ, બરાબર. તો હી એ નર જાતિ, શી એ નારી જાતિ અને ઇટ એ નાન્યતર જાતિ. આ ત્રણેય માટે શું મુકાય છે? ઇઝ મૂકવામાં આવે છે. વી જોડે પણ આર મૂકવામાં આવે છે, યુ જોડે પણ આર મૂકવામાં આવે છે અને ધે જોડે આર મૂકવામાં આવે છે, કારણ કે એ સર્વનામના બહુવચનના રૂપો છે. હવે આપણે આ ટુ-બીના વર્તમાનકાળના રૂપો જોયા, એવી જ પ્રમાણે એ વર્તમાનકાળના રૂપો વડે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે.
પરીક્ષામાં તમને પૂછે કે ઇઝ એમ આર વડે ખાલી જગ્યા પૂરો, તો એક વચન આપ્યું હોય, હી શી ઇટ આપેલું હોય એની જગ્યાએ ઇઝ મૂકવાનું, બહુવચનના રૂપો હોય વી યુ ધે એની જોડે આર મૂકવાનું, જ્યારે આઈ જોડે ફક્ત આઈ અને આઈ જોડે જ તમારે એમ મૂકવાનું. તો પહેલી ખાલી જગ્યામાં હી ખાલી જગ્યા જતીન, તો હી જોડે શું આવશે? ઇઝ આવશે. તો હી ઇઝ જતીન, તે જતીન છે. બીજું જોઈએ આઈ ખાલી જગ્યા અપ્યુપિલ, અપ્યુપિલ એટલે કે વિદ્યાર્થી, આઈ જોડે શું આવશે? વર્તમાન કાળમાં એમ આવશે કે આઈ એમ અપ્યુપિલ એટલે કે હું વિદ્યાર્થી છું. ત્રીજું જોઈએ યુ આર ચિલ્ડ્રન, હવે યુ છે એની જોડે આર મુકાય વર્તમાન કાળની અંદર, ચિલ્ડ્રન એટલે થાય બાળકો, યુ આર ચિલ્ડ્રન એટલે કે તમે બાળકો છો. ચોથું જોઈએ શી ખાલી જગ્યા રીમા, શી જોડે શું આવશે? તો ઇઝ મુકાય, તો તેણી રીમા છે. બરાબર. હવે પાંચમી ખાલી જગ્યા જોઈએ કે રામજીભાઈ ખાલી જગ્યા પોસ્ટમેન, કે રામજીભાઈ ખાલી જગ્યા પોસ્ટમેન, તો રામજીભાઈ એ શેમાં આવશે? હીમાં, કારણ કે છોકરો છે. બરાબર. એના જોડે એક વચન ઇઝ આવશે, તો રામજીભાઈ ઇઝ અ પોસ્ટમેન, પોસ્ટમેન એટલે થાય ટપાલી, કે રામજીભાઈ ટપાલી છે. છઠ્ઠું વી આર પોલીસમેન. બરાબર. હવે પોલીસમેનમાં અહીંયા જો MEN છે એટલે બહુવચન માટે વપરાય, MAN હોય તો એક વચનમાં, તો વી એટલે બહુવચનનું રૂપ થાય એટલે વી જોડે આર મૂકીશું અને વી આર પોલીસમેન એટલે કે અમે પોલીસ છીએ એમ. સાતમું ઈટ ખાલી જગ્યા એન એલિફોન્ટ, તો ઈટ ખાલી જગ્યા એન એલિફોન્ટ, તો ઈટ જોડે શું આવશે? ઇઝ આવશે, એટલે ઈટ ઇઝ એન એલિફોન્ટ કે તે હાથી છે. આઠમું જોઈએ તો ધે ખાલી જગ્યા કેટ્સ, ધે એટલે તેઓ થાય, કેટ્સ એટલે બિલાડીઓ, કે તેઓ બિલાડીઓ છે. તો ધે અહીંયા જો બહુવચન છે એટલે બહુવચન જોડે અહીંયા શું આવશે? વર્તમાન કાળમાં આર મૂકીશું અને ધે જોડે પણ આર જ મુકાય એટલે ધે આર કેટ્સ. આગળ નવમું જોઈએ આઈ ખાલી જગ્યા મિલ્કમેન, મિલ્કમેન એટલે દૂધવાળો, આઈ એમ મિલ્કમેન એટલે કે હું દૂધવાળો છું. પછી 10મું કવિતા ખાલી જગ્યા અ ટીચર, કવિતા જોડે છોકરી છે, શી છે એટલા માટે શી જોડે શું આવશે? ઇઝ આવશે. કવિતા ઇઝ અ ટીચર એટલે કે કવિતા શિક્ષક છે. બરાબર. તો આવી રીતે સાદા વર્તમાન કાળમાં એમ ઇઝ આર વડે ખાલી જગ્યા જ્યારે પૂરવાની હોય ત્યારે ફક્ત આઈ અને આઈ જોડે જ એમ આવશે, બીજા બધા જોડે ઇઝ અને આર આવશે. એક વચનના જે રૂપો હોય હી શી ઈટ અથવા એક વચનનું કોઈ નામ વ્યક્તિનું હોય તો એની જોડે ઇઝ આવશે અને બીજા બહુવચનના વી ધે યુ એ બધા જોડે શું આવશે? આરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. હવે ફરીથી પ્રશ્નો 4 આપણે જોઈએ. પ્રશ્ન 4ની અંદર આપણને આપ્યું છે કે ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવો અને યસ નોમાં ઉત્તર લખો. કે ઉદાહરણ આપણને આપ્યું છે એ ઉદાહરણ પ્રમાણે તમારે પ્રશ્ન સાદું વાક્ય આપેલું હશે એ સાદા વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે અને હામાં અને નામાં એટલે કે હકાર અને નકાર બેયમાં તમારે જવાબ આપવાનો છે. તો જોઈએ પહેલું આઈ એમ અ ટીચર, અહીંયા ઉદાહરણ આપણે પહેલાં જોઈશું. યુ આર અ પોસ્ટમેન, કે તમે પોસ્ટમેન છો. હવે આનું પ્રશ્નાચિહ્ન અમે કાલે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખવાડ્યું હતું કે સહાયકારક રૂપ હોય એ આગળ મૂકી દેવાનું અને પછી બીજું વાક્ય એમને એમ લખી દઈએ એટલે આ શું થઈ જશે? આપણો પ્રશ્ન વાક્ય. તો અહીંયા લખવાનું કે આર યુ અ પોસ્ટમેન. જો અહીંયા યુ પહેલાં મૂક્યો હતો એટલે યુ કેપિટલ, યુનો વાય કેપિટલ હતો. અહીંયા આર છે પહેલાં મૂકીશું એટલે આરનો એ કેપિટલ મૂકવાનો છે. વાક્યની શરૂઆતમાં તમારે પણ આ યાદ રાખવાનું છે, વાક્ય જ્યારે શરૂ થતું હોય તો એનો પહેલો લેટર હંમેશા શું કરવાનું છે? કેપિટલ કરવાનું છે. બરાબર. તો આર યુ અ પોસ્ટમેન, કે શું તમે પોસ્ટમેન છો? હકારમાં જવાબ આપણે લખીએ તો યસ આઈ એમ, કે હા હું છું, અને નો આઈ એમ નોટ એટલે ના હું નથી. બરાબર. પહેલું વાક્ય જોઈએ આઈ એમ અ ટીચર. જો અહીંયા વિધાન વાક્ય આપણને આપેલા છે, પ્રશ્ન વાક્ય અને હકાર નકારમાં જવાબ લખવાના છે. તો આઈ એમ અ ટીચર. બરાબર. તો આર યુ અ ટીચર, કારણ કે આપણે પોતાને પ્રશ્ન ના પૂછાય એટલે અહીંયા જ્યારે આઈથી પ્રશ્ન પૂછ્યો હોય, યુથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબ આઈથી આપવાનો અને આઈથી જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે જવાબ યુથી આપવાનો. તો આર યુ અ ટીચર, કે શું તમે શિક્ષક છો? યસ આઈ એમ, નો આઈ એમ નોટ. આવી રીતે એનું હકાર અને નકારમાં જવાબ અને પ્રશ્નાર્થ વાક્ય બનશે. બીજું જોઈએ ધે આર પ્યુપિલ્સ, કે તેઓ વિદ્યાર્થીઓ છે. તો એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય કરીએ કે આર ધે પ્યુપિલ્સ, કે શું તેઓ વિદ્યાર્થીઓ છે?
હકાર અને નકારમાં જવાબ લખીએ તો યસ દે આર, કે હા તે છે. નો દે આર નોટ, ના તેઓ નથી. બરાબર. પછી છે શી ઇઝ મિતાલી, કે તેણી મિતાલી છે. એનો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો ઇઝ શી મિતાલી, કે શું તેણી મિતાલી છે. હકાર અને નકારમાં જવાબ, તો હકારમાં જવાબ એવું બનશે કે યસ શી ઇઝ, નો શી ઇઝ નોટ. બરાબર. આગળનું જોઈએ, વી આર ફાર્મર્સ. બરાબર. તો વી આર ફાર્મર્સ અહીંયા લખ્યું છે, તો એનો પ્રશ્નાર્થ વાક્ય બનશે આર વી ફાર્મર્સ, કે શું અમે ખેડૂત છીએ. હકારમાં જવાબ યસ વી આર, નો વી આર નોટ. બરાબર. પછી આગળનું વાક્ય યુ આર અ મિલ્કમેન, કે તમે દૂધવાળા છો. તો આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું આર યુ મિલ્કમેન, યસ યુ આર, નો યુ આર નોટ, કે ના હા તમે દૂધવાળા છો, અને નો નથી એટલે ના તમે નથી. ધે આર પ્લેયર્સ, પ્લેયર્સ એટલે ખેલાડીઓ. તો આર ધે પ્લેયર્સ, કે શું તેઓ ખેલાડીઓ છે. યસ દે આર, નો દે આર નોટ, હા તે છે અને ના તે નથી એમ. સાતમું વાક્ય હી ઇઝ સંજય, તો ઇઝ હી સંજય, કે શું તે સંજય છે. યસ હી ઇઝ, નો હી ઇઝ નોટ, હા તે છે અને ના તે નથી. એવી રીતે. આઠમું યુ આર અ પોલીસમેન, યુ આર પોલીસમેન. અહીંયા જો બહુવચન છે કે આર યુ પોલીસમેન, કે શું તમે પોલીસવાળા છો. યસ યુ આર, નો યુ આર નોટ, હા તમે છો અને ના તમે નથી. પછી નવમું વાક્ય ઇટ ઇઝ એન અમ્બ્રેલા. બરાબર. એનું પ્રશ્ન વાક્ય શું બનશે ઇઝ ઇટ એન અમ્બ્રેલા, કે શું તે છત્રી છે. યસ ઇટ ઇઝ અને નો ઇટ ઇઝ નોટ, કે હા તે છે અને ના તે નથી. દસમું વાક્ય યુ આર અ ડોક્ટર, કે તમે ડૉક્ટર છો. પ્રશ્નાર્થ વાક્ય શું થઈ જશે આર યુ અ ડોક્ટર, કે શું તમે ડૉક્ટર છો. યસ યુ આર, નો યુ આર નોટ. બરાબર. ચલો આગળની ખાલી જગ્યા પાના નંબર 9 ઉપર આગળ હવે ખાલી જગ્યા છે હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની. તો મેં તમને કાલે શીખવાડ્યું હતું આઈ વી યુ ધે બહુવચન જોડે હેવ આવશે, જ્યારે હી શી ઇટ નામ એક વચન જોડે હેઝ આવશે. તો આપણે ખાલી જગ્યા પછી અહીંયા શું છે એ જોવાનું છે. તો ખાલી જગ્યાની અહીંયા એક વચન હોય તો હેઝ મૂકવાનું, અહીંયા બહુવચન હોય તો હેવ મૂકવાનું. જો તો ધે ખાલી જગ્યા ટોઈસ, તો ધે હેવ ટોઈસ. આઈ ખાલી જગ્યા બુક, તો આઈ હેવ અ બુક. પછી શી ખાલી જગ્યા અડોલ, તો શી જોડે હેઝ આવે. પછી વી ખાલી જગ્યા 2 ઇરેઝર્સ. બરાબર. તો વી જોડે શું આવશે હેવ આવશે, એટલે વી હેવ 2 ઇરેઝર્સ. હેવ અને હેઝનો અર્થ તો આપણને ખબર જ છે કે હેવ અને હેઝ એટલે ની પાસે હોવું. હેવ અને હેઝનું ભૂતકાળનું રૂપ HAD હેડ થશે. બરાબર. પછી છે યુ ખાલી જગ્યા બાઇસિકલ, તો યુ જોડે હેવ આવે એટલે યુ હેવ અ બાઇસિકલ, તમારી પાસે સાયકલ છે. અનંત ખાલી જગ્યા કાર, તો અનંત પાસે ગાડી છે. પછી છે જીગર એન્ડ અમર. હવે જીગર એન્ડ અમર અહીંયા બે વ્યક્તિ થઈ ગયા એટલે બે વ્યક્તિ જોડે શું આવશે હેવ થઈ જશે, બહુવચન થઈ ગયા એટલે જીગર એન્ડ અમર હેવ માર્બલ્સ. માર્બલ્સ એટલે થાય લખોટીઓ. જીગર અને અમર જોડે લખોટીઓ છે. આઠમું દેવિકા હેઝ અ પેન્સિલ. હવે દેવિકા સ્ત્રી શી છે, છોકરી છે એટલે એની જોડે હેઝ આવશે, સાથે સાથે એક વચન પણ કહેવાય. એટલે શી હેઝ અ પેન્સિલ, તેની પાસે પેન્સિલ છે. નવમું ધ બોયઝ હેવ બેટ્સ, કે છોકરાઓ પાસે બેટ્સ છે. તો હેવ છે એ બોયઝ એ બહુવચન છે એટલા માટે હેવ વપરાયું. બરાબર, કે છોકરાઓ પાસે બેટ છે. હવે છે ધે ખાલી જગ્યા અ બેગ. ધે એટલે બહુવચન, ધે જોડે હેવ આવે. ધે હેવ અ બેગ એટલે કે એમની પાસે બેગ છે. બરાબર. તો દરેક વિદ્યાર્થીને ખબર પડી ગઈ હેવ અને હેઝ. હેવ અને હેઝનો અર્થ શું થાય, ની પાસે હોવું. હેવ ક્યારે વપરાય, તો આઈ વી યુ ધે અને બહુવચન જોડે હેવ વપરાય. હી શી ઇટ નામ અને એક વચન હોય ત્યારે હેઝ વપરાય. નામ એટલે જેમ કે અહીંયા અનંત આપ્યો છે, દેવિક આપ્યું છે, તો આવા જોડે શું વપરાશે હેઝ વપરાશે, જે એક વચનમાં વપરાય હોય. બરાબર. તો આટલે હેવ હેઝનું ખબર પડી ગઈ. સાથે સાથે અહીંયા આપણે પ્રશ્ન 6માં જોઈએ તો અંગ્રેજી શબ્દોમાં સંખ્યા લખો. હવે તમને અહીંયા આંકડા આપેલા છે. અહીંયા જો 45, 83, 67, 52, 91, 39, 75, 12 અને 26 અને 100. તો આ બધાના તમારે સ્પેલિંગ લખવાના છે. આ તો ઇઝી જ છે, દરેકને કાલે તમને મેં લખવા આપ્યા હતા
બરાબર. એટલે આટલે સુધી તમને આજે હું કમ્પ્લીટ કરું છું. તમારે તમારી ગ્રામરની અંદર આ એક્સરસાઇઝ લખવાની છે, ગ્રામરની અંદર પૂરવાની છે. બરાબર. સારા અક્ષરે પેન્સિલથી જ હંમેશા ગ્રામરમાં તમે પૂરજો, કારણ કે તમારાથી કંઈ ભૂલ થાય તો તમે એને સુધારી શકો. બરાબર. તો આટલે સુધી કમ્પ્લીટ કર્યું. તમારું આજનું લેસન છે કે આ જે એક્સરસાઇઝ મેં ચલાવી છે એ તમારે ફરીથી તમારી ગ્રામરની અંદર પૂરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના પાઠથી જોઈએ.